દ્વારકાધીશના દર્શન કરવા માટે. આ ગાયની મૂર્તિઓ જુઓ. મંદિરની બહાર આવા દ્રશ્યો ખૂબ ઓછા જોવા મળે. આપણી પાસે ડીઝલ નથી લ્યો. આ તો ખતરનાક ફસાઈ ગયા આપણે. આ ડીઝલ ગાડીનો આપણે શોખ છે, પણ આજે થોડોક અફસોસ થયો એટલે આ ડીઝલ કેમ મેં લીધી. અમારે બંને જવાનું છે. કેવા લાગે? જબર લાગે છે ને. આ શું છે ખબર કે ગાયોનો આશ્રય રહ્યો ને એટલે બધું ઓટોમેટિક ગોઠવાઈ જાય. નહીં રતાણમાં અહીંયા કોણ ધણી થાય. વાહ રબારી વાહ. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો. એક દિવસની રજા મૂકતા ફરી આજે વ્લોગની શરૂઆત થઈ છે ને આજે તૈયાર થઈ ગયા છે સવારમાં. પણ આપણે રાપર જવાનું નથી. ક્યાં જવાનું છે એ કદાચ તમને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે કે આજે ક્યાં આવ્યા છે આપણે. બરાબર, સવારનો અત્યારમાં મતલબ સવારનો પોર છે. સવારનો અત્યારમાં પોર શું સવારનો પોર છે થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર અને જવાનું છે આપણે દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો અત્યારે વાગ્યા છે લગભગ કેટલા ખબર? ખમો ગાડીની અંદર જઈને તમને પ્રોપર જ માર ભાઈ બતાવી દઉં. પછી શું હોય ગયો. અત્યારે વાગ્યા છે 8:15 અને ઘરેથી દ્વારકાનો સફર છે ને લગભગ 200-300 કિલોમીટરનો છે. અને ઘરેથી હું ડાયરેક્ટ ગાડી લઈને દ્વારકા ગયો હોય એ તો પહેલી વાર છે. ક્યારેય ગયો નથી. એકવાર રાપરથી આપણે ગયા હતા મહારાષ્ટ્રની અંદર, અને એના સિવાય તો બસમાં ગયા હતા પ્રવાસમાં. ને આવા મોકા તો પહેલાં મળ્યા જ નહોતા. હવે ધીમે ધીમે દયા થઈ માતાજીની અને આવા મોકા મળે છે આપણે. તો જાય દર્શન કરવા માટે અને આગળ જોશું ક્યાં ક્યાં જાય, શું જોઈએ એ બધું. બરાબર, બાકી અત્યારે તો ગાડી રિવ્યુઝ જાય છે એમને કેમેરામાં શું કાચમાં કેમેરાને ક્યાં હતું કાચમાં જોતા હિરેનભાઈ ને પાપાજીને જો મને સાઈડ આપો. એ કોઈને આવવાનું નહીં. યુગને અમારે બધાને જવાનું છે. બરાબર, તો હવે આગળ જોતા રહીએ મિત્રો. આપણે સવારે આપણા ઘરેથી નીકળ્યા એના પછી દ્વારકા તરફ જઈએ છીએ. તો સમજો ને કે ચોરવાડ ગામ આવે. આપણે સોમનાથથી ચોરવાડ ને ચોરવાડથી દ્વારકાનો રસ્તો પકડીએ. ત્યાં એક ગાત્રાળમાનું મંદિર આવે છે. તો ત્યાં દર્શન કરવા માટે આપણે થોડી વાર ઊભા છીએ. અને આવું છે ને આ જો ફોટા પાડવાની સખત મનાય છે, પણ આપણે દૂર ઊભા છીએ. આ ગાયની મૂર્તિઓ જુઓ. મંદિરની બહાર આવા દ્રશ્યો ખૂબ ઓછા જોવા મળે. રેર કે ક્યાંક હોય તો હોય, નહીં દરેક અહીંયા છે દૂધરેજ છે એ બધી જગ્યાએ હોય છે. એ બધી મૂર્તિઓ પણ કેમ છે મસ્ત હોય ને ગાયો જુઓ. તમે ક્યાંય આવી મૂર્તિઓ જોઈ હોય તો કોમેન્ટ કરી નાખજો. બાકી હવે આપણે અહીંયાથી નીકળશું દ્વારકા જવા માટે. મિત્રો આપણે ગાત્રાડ માના દર્શન કરીને પછી નીકળ્યા દ્વારકા જવા માટે. તો અત્યારે પ્રોબ્લેમ શું થયો છે ખબર? આ પોરબંદર રોડ ઉપર પેટ્રોલ શું ડીઝલ ક્યાંય નથી ને આપણી પાસે ડીઝલ નથી લ્યો. આ તો ખતરનાક ફસાઈ ગયા આપણે. લગભગ આ મારે 7મો કે 8મો પંપ છે જ્યાં મેં મતલબ બધું ઇન્ક્વાયરી કરી, પણ ક્યાંય ડીઝલ છે નહીં. અને હવે ગાડીમાં પણ રેન્જ પૂરી થઈ ગઈ છે. હવે કરવું શું? અહીંયાથી એમ કહે છે 5 કિલોમીટર આગળ એક પંપ છે, તો ત્યાં જઈ અને જોઈએ મળે તો ઠીક છે, નહીં હવે તો ગાડી સ્ટોપ કરવી પડશે. મિત્રો તમને પેટ્રોલની સ્ટોરી હું થોડી વાર રહીને કહું, પણ અત્યારે આપણે પહોંચી ગયા હરસિદ્ધિ માતાના મંદિરે. અને જોવું તો ખરા તમે વાતાવરણ એકદમ ઠંડુ છે. અને એકવારના દર્શન કરી લે પછી હું તમને ડીઝલની સ્ટોરી કહું. મિત્રો હરસિદ્ધિ માતાના દર્શન કરી અને ચાંદલો કરી લીધો. અને હવે હું તમને જણાવી દઉં કે લગભગ પોરબંદરની આગળથી છે ને આમાં મને પેટ્રોલનું આવ્યું કે હું અત્યારે છે જ નહીં પેટ્રોલનું નિશાન આવ્યું. બરાબર, પછી પેટ્રોલ પંપ પહેલો ગોત્યો તો કે નથી, તો મને એમ કે નહીં હોય. પછી બીજો જોયો તો કે નથી, ડીઝલ નથી. આજે શું થયું ખબર? આ ડીઝલ ગાડીનો આપણે શોખ છે, પણ આજે થોડોક અફસોસ થયો એટલે આ ડીઝલ કેમ મેં લીધી. બરાબર ને, કેમ કે બધે પેટ્રોલ CNG ફૂલ, ડીઝલ જ નહીં. પછી પહેલેથી બીજો ચેક કર્યો તો કે નથી, તોય મને એમ થયું કે કદાચ નહીં હોય. પછી ત્રીજે ચેક કર્યો ને તો પછી ખબર પડી મને કે ભાઈ અહીંયા તો પોરબંદર જિલ્લાની અંદર તો આપણે આ ડીઝલનું શોર્ટેજ છે. અને પછી તો બીજા પછી ત્રીજો, અને ત્રીજા પછી ચોથા પછી પાંચમા પછી છઠ્ઠા પછી 7મો, અને છેલ્લે કેટલા ખબર 14મા પેટ્રોલ પંપે એક ભાઈને થોડી દયા આવી ગઈ મારી ઉપર, અને મને કે તમને 500 રૂપિયાનું ડીઝલ હું નાખી દઉં. એમને મેળ આવી ગયો છે ને અહીંયા પહોંચી ગયા. હજી દ્વારકા પહોંચી જઈશું, કારણ કે એમ તો ડીઝલ છે ને
શું કહેવાય આપણે 500માં 100 કિલોમીટર આરામથી હાલી જશે એટલે દ્વારકા પહોંચી જશું, બરાબર ને? પછી હવે જે કરે એ ઠાકર કરે, બરાબર ને? ભાઈ ત્યાં સુધીનું સેટિંગ કરી દીધું છે ઠાકરે. તો મિત્રો જુઓ, યુગભાઈ પણ આપણી સાથે જ છે ને, દ્વારકા અમારે જવાનું છે. પણ યુગ ડીઝલનું સેટિંગ કરાવજો મારા ભાઈ ક્યાંય. હે ગરમી થાય દીકરા? અમારે બંને જવાનું છે. કેવા લાગે? જબર લાગે છે ને? બસ 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 દીકરા, બસ 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 બસ. મિત્રો આપણે હર્ષદ માતાજીના મંદિરેથી નીકળી, મતલબ હરસિદ્ધિ માતાજીના મંદિરેથી નીકળીને પહોંચી ગયા દ્વારકા. વચ્ચે હા હે ને ઉભા રહેજો. ઓ ભાઈ સાહેબ, દ્વારિકાધીશની દયાથી છે ને ગાડીની ટાંકી ફૂલ થઈ ગઈ, ડીઝલનો પ્રશ્ન હતો એકદમ સોલ્વ થઈ ગયો અને આરામથી પહોંચી ગયા. અહીંયા એક આપણા ગાયવાળા મિત્રએ મળી ગયા એટલે રૂમે ખોલી દીધો, કારણ કે અત્યારે વાગ્યા છે 3 અને 5:30 વાગ્યા સુધી મંદિર ખુલશે ને એટલા માટે. આ શું છે ખબર કે ગાયોનો આશ્રય રહ્યો ને એટલે બધું ઓટોમેટિક ગોઠવાઈ જાય. નહીં રતાણમાં અહીંયા કોણ ધણી થાય, પણ બધું આપણા મિત્ર સામતભાઈ કરબૂરની દયાથી ને એના કોઈ મિત્રને એમને ગોઠવાઈ ગયું છે બધું. અને ડીઝલમાં આપણી મદદ કરી ફૂલ કેણે ખબર? મહેશભાઈ માડમે. ઓળખો કે નહીં? એમ તમે નહીં ઓળખો, પણ હું તમને એમ કહું કે ગૌરીગીર ગૌશાળાવાળાએ તો તમે ઓળખી જશો. બાકી પહોંચી ગયા દ્વારકા અને હવે થોડી વારમાં દર્શન કરવા જઈશું. મિત્રો આપણે થોડી વાર અહીંયા રેસ્ટ કર્યો ને આપણી સાથે જુઓ રોનક મહારાજ છે, જય દ્વારકાધીશ. અને અત્યારે આપણે દર્શન માટે લઈ જઈએ છીએ. લગભગ 5:30 પોણા 6 જેવો સમય થઈ ગયો છે અને શોર્ટકટ રસ્તેથી જાય છે એટલે તરત પહોંચી જાય અને તરત દ્વારકાધીશના દર્શન થઈ જાય આપણે. મિત્રો હાલ આપણે 56 સીડી જે દ્વારકા મંદિરને આપણે દર્શન માટે આવીએ ત્યાં ઊભા છીએ અને રોનક મહારાજ ખૂબ ખૂબ તમારો આભાર. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. એવા સરસ મજાના દર્શન આપણે કરાયા એકદમ આરામથી. બધું અંદર મંદિરની અંદર આપણે જોયું તો કાનાનો, બરાબર. અને ખૂબ આનંદ છે ભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. મિત્રો આપણે કાનોડાના દર્શન કરીને આવ્યા ગોમતીજીમાં. આમ સ્નાન તો ન કહેવાય, પણ હવે હાથ પગ ધોઈ લીધા ને ઉપર પાણી થોડું છાંટી નાખ્યું. અહીંયા આવી અને એવું થાય થોડી ઠંડક મળે. અંદર તો ઘણી બધી ગરમી છે. અને આ સુદામા સેતુ અત્યારે બંધ લાગે મહારાજ. આ સુદામા સેતુ બંધ છે તાર? અત્યારે બંધ છે, કામ ચાલે છે. હોય બરાબર, કામ ચાલુ છે એટલા માટે બંધ છે. અહીં અદ્ભુત વાતાવરણ અત્યારે સાંજનું. અહીંયા જુઓ મારે બારી વાહ જબર કરીને જો. બાકી કૃષ્ણ દર્શન થઈ ગયા એકદમ આરામથી અને આમ મન રાજી અને એવી રીતે દર્શન કર્યા મહારાજની કૃપાથી. અને બાકી હવે આવી ગયા ગોમતી ઘાટે. અહીંયા પર થોડી વાર રહેશું અને પછી હવે ક્યાં જાય એનું કાંઈ નક્કી નહીં. મહારાજ જ્યાં લઈ જશે ત્યાં જશું. મિત્રો આપણે ગોમતી ઘાટેથી પછી આવી ગયા હતા દ્વારકાના હિલ સ્ટેશન તમે કહો કે સનસેટ પોઈન્ટ કહો, ત્યાં ભટકેશ્વર મહાદેવ. જય શંકર. ફરતે દરિયો છે, ત્યાં અંધારું પડી ગયું એટલે નાના દેખાય છે આની અંદર. તો ફર્સ્ટ ક્લાસ પવન આવે એવી મજા આવે અને શંકર ભગવાન હોય એટલે બીજું કાંઈ ઘટે નહીં, મોજ આવી જાય. દ્વારકાનું મારી ખ્યાલથી ફરવા માટેનું સૌથી બેસ્ટ આ જગ્યા છે ભટકેશ્વર મહાદેવ. મિત્રો બધે ફરી અને હવે પહોંચી ગયા આપણે આપણા રૂમ ઉપર. બાકી હવે આજના દિવસનું આટલું જ હતું. તો જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા બ્લોગ સાથે.